મુક્ત એક વાત આપણે સમજવાની, આ જોડી સેવા પર્વ છે ને પહેલાં એ લેવાનો નથી, દેવાનો પર્વ છે. અમારા સંતો બટાકાની સેવામાં જાય ને, એ સંતો આવે ને બટાકાની સેવામાંથી, પછી સેવક પહેલો પ્રશ્ન પૂછે કે સંતો કેટલું દઈ આવ્યા? સેવક એવું પૂછે ને કેટલું લઈને આવ્યા, કેટલું દઈને આવ્યા? આપણી નજર દેવા ઉપર હોય છે, લેવા ઉપર નહીં. કારણ કે આપણા બાપ આપણા ભેળા છે અને આપણા બાપ દેવાવાળા છે, લેવાવાળા નથી. તમને પણ વિનંતી કરું છું, તમે સંતો વતી જવાના છો બધા, યુવકો, કિશોરો, મહિલાઓ, બાળકો. તમે જજો બાળકો, બધા સેવામાં જશો ને, જોડી સેવામાં જશો ને બધા. હા, પણ આપણે લેવા નહીં જવાનું, દેવા જવાનું. શું દેવા જવાનું? અભયદાન દેવા. મહારાજને પ્રાર્થના કરવાની કે હે મહારાજ, આ કોઈક જોડીમાં મુઠ્ઠી અનાજ પણ આપે, કંઈ પણ આપે, તો હે મહારાજ એનું રૂડું કરજો અને એમનું પૂરું કરજો. શું પ્રાર્થના કરવાની? એમનું રૂડું કરજો અને એમનું પૂરું કરજો. બોલ્યા નહીં બધા? બોલો જોઈએ. એમનું રૂડું કરજો, એમનું શું રૂડું ને શું પૂરું એ આપણને ખબર નથી ને સામેવાળાને ખબર નથી, પણ જેને ખબર છે એને ખબર છે. એ બધી જવાબદારી કોની છે? શું રૂડું કરવું, કેનું કેટલું રૂડું કરવું, કેટલું પૂરું કરવું, એ બધું કામ એમનું. આપણે પ્રાર્થના પહોંચાડી દેવાની. શું? હે મહારાજ, આમનું રૂડું કરજો અને પૂરું કરજો. આ પ્રાર્થના કરવાની. એમણે કેટલું આપ્યું ને એ નહીં જોવાનું. કંઈક આપ્યું ને, અરે કશું ના આપે અને કોઈ આપણો તિરસ્કાર કરે, હાય જતા રહો અહીંથી, તોય આપણે આ જ પ્રાર્થના કરવાની. કઈ? હે મહારાજ, એમનું રૂડું કરજો, એમનું પૂરું કરજો. મહારાજના સંતો, શ્રીજી મહારાજ સંતોને કહેતા કે સંતો તમારે ઘેર ઘેર જવાનું. મહારાજ એક ઘરે ગયા અને એક વાણિયો હતો, વેપારી, સ્વામિનારાયણનો વિરોધી. સંતો જઈને ઉભા રહ્યા, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને, અને પેલો સ્વામિનારાયણનો વિરોધી. સ્વામિનારાયણના સાધુને જોયા, આ મા બેટા મુંડિયા આવ્યા કે, અને એણે આમ નજર કરી ઘરમાં, તો એમના ઘરવાળાએ પેલી તાંદળજાની ભાજી હોય, તાંદળજાની જોઈ છે, મેથીની ભાજીને જોઈશ તમે? અને એવી તાંદળજાની ભાજીમાંથી ડાંઠા, પાછળના ડાંઠા કેમ શું કહે એને? ઠૂંઠા. ઠૂંઠા, આ ઠૂંઠા કહો, ડાંઠા કહો, વાયલો ડાળખા કહો, કચરો કહો, આ બધી જુદી જુદી ભાષા હોય આપણે. એ ડાંઠા પડેલા, ઠૂંઠા પડેલા, ડાળખા પડેલા તે એકદમ લઈ અને સંતોને જોડી નાખ્યા. મરો, જાઓ મરો, ફરીથી આવતા નહીં કોઈ દાડો, એમ કરીને સંતોની જોડીમાં નાખ્યા. આ સન્માન કર્યું કહેવાય કે અપમાન કર્યું કહેવાય? આને સન્માન કહેવાય કે અપમાન? સંતો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, હે મહારાજ, ભલે એને ડાંઠા આપ્યા છે, એના બદલામાં એનું રૂડું કરજો, એનું પૂરું કરજો. સંતો ત્યાંથી નીકળીને ગયા. સંતો એમનો ત્યાં તળાવની કાંઠે એમનો ઉતારો, એ વખતે મંદિરો નહોતા, સંત આશ્રમ નહોતા, રહેવાની વ્યવસ્થા નથી. સંતો જ્યાં એમનો ઝાડ નીચે ઉતારો હતો, ત્યાં જઈને એમણે ચપ્પાથી, ચાકાથી પેલા ડાંઠા હતા ને ઝીણા 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 કાઢ્યા. છાશ આવી હતી જોડીમાં, છાશ. તે ચૂલા ઉપર એમણે તપેલીમાં છાશ મૂકેલી, ઉકળવા, કઢી કરવા. કઢી, છાશની કઢી થાય ને, કઢી. કઢીમાં પેલા ડાંકડા નાખી દીધા, ટુકડા કરી કરીને, અને કઢીમાં ઉકળ્યા, ચડી ગયા. અને એ કઢી ભગવાનને જમાડી, થાળ કર્યો, સંતો જમ્યા. અને જ્યાંય સંતો કઢી જમવા માંડી, ત્યાં પેલા શેઠને પશ્ચાતાપ થવા માંડ્યો. અંદર રિયલાઇઝ થયું
એને દુઃખ થયું, ખરે આઈ હેવ ડન સમથિંગ રોંગ, મેં કંઈક ખોટું કરી નાખ્યું. બિચારા સંતો આવ્યા હતા અને મેં સેવાના બદલે અસેવા કરી નાખી. મેં બિચારા નિર્દોષ સાધુને જોને ન તો અફૂત ના પાડવી હતી, પણ મેં આવા નાખી દેવાની મીઠીના ભાજીના મેં દાખલા આપ્યા. અરે બહુ દુઃખ થયું. કાલે સંતો જો આવે, એ સાધુ જો કાલે આવે તો એમને હું સીધું આપું, લોટ આપું, દાળ ચોખા આપું. પણ હવે તો એ સાધુ મારા ત્યાં કેવી રીતે આવે? નહીં આવે. અરે નહીં આવે, કારણ કે મેં એમનું અપમાન કર્યું છે. હવે મારે ત્યાં ના આવે. હવે એના ઘેર જવાય બીજી વખત? ભાઈ તમને પ્રશ્ન પૂછું, અહીંયા જવાય બીજી વખત? તમે હોય તો જાઓ, તમે ના જાઓ. આબરૂવાળા કહેવાય ભાઈ. બોલો સંતો માન અપમાન में एकता, सुख दुख में समभाव, तन की उपाधि तजे सोई साधु. સંતો બીજે દિવસે ફરી પાછા શેઠના આંગણામાં જઈને ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ. અને પેલા શેઠ બહાર દોડતા આવ્યા. અરે સાધુઓ, તમે કાલે પેલા ડાળખા આપ્યા હતા, મેં બધા કચરો આપ્યો હતો, તમે શું કર્યું? તો કે મેં એની કઢી સરસ થઈ ગઈ, કઢી કરીને ભગવાનને જમાડી, અમે જમ્યા. એને હા. અને સંતોને અંદરથી લોટ દાળ ને ચોખા ને લઈને આપ્યા. બોલો, એ વાણીઓ સત્સંગી થયો, એનો આખો પરિવાર સત્સંગી થયો. પરંતુ એ ઘરનો તિરસ્કાર ન કર્યો. મુક્તાનંદ સ્વામી સુરત પધારેલા, સુરત. અને સુરતની અંદર જાદવજી શેઠ હતા એક. જાદવજી શેઠના દીકરા ભાઈચંદ શેઠ. એ જાદવજી શેઠનું નામ વચનામૃતના કાર્યાણીના 6ઠ્ઠા વચનામૃતની અંદર એમનું નામ આવે છે. અને એમના દીકરા ભાઈચંદ શેઠ હતા. અને ભાઈચંદ શેઠ ચુસ્ત વૈષ્ણવ હતા, સ્વામિનારાયણના વિરોધી હતા. એમની દુકાન હતી બજાર વચ્ચે. મુક્તાનંદ સ્વામી ત્યાં જોડી સેવા ગયેલા અને સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ કહીને ઉભા રહ્યા. બોલે, ભાઈચંદ શેઠે અપમાન કરીને કાઢી મૂક્યા. સાલાઓ, મુંડિયાઓ, મફતિયાઓ, જાઓ અહીંથી ભાગી જાઓ, ખરાબદાર જો અમારે અહીંયા ફેરથી આવ્યા છો ત્યારે. બોલો, સંતો ત્યાંથી નીકળી ગયા. બીજે દિવસે જઈને ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ. બીજે દાડે અપમાન કરીને કાઢી મૂક્યા, હાથમાં દંડો લઈને. અને જાઓ છો બે લાકડીઓ મારું જ કયો. સંતો ત્યાંથી નીકળી ગયા. ત્રીજે દિવસે ફરી જઈને ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ રોજ પ્રાર્થના કરે, હે મહારાજ, આ શેઠનું રૂડું કરજો, શેઠનું પૂરું કરજો. રૂડું કરજો એટલે સારું કરજો, અને આ શેઠનું પૂરું કરજો. અને ત્રીજે દિવસે સંતો જઈને ઉભા રહ્યા. અને શેઠ જ્યાં સંતો નજીક આવતા હતા ને, ત્યાં પેલા શેઠે હાથમાં એક બાટ લીધું. બાટ એટલે સમજે? કાટલું. એને પ્યોર ગુજરાતીમાં કાટલું કહેવાય. બાટ, વજનિયું. અને આવડું મોટું 1-2 કિલોનું મોટું વજનિયું લઈને પગ પેલું લોખંડનું આવે, સમજ્યા? અને એકદમ બાટ છૂટું માર્યું. મારા બેટા મુંડિયા, હાલી મળ્યા છો? છૂટું માર્યું. મુક્તાનંદ સ્વામી આમ ખસી ગયા. એટલે બાજુમાંથી વાગ્યું નહીં સ્વામીને, પણ બાજુમાંથી પેલો પથ્થર હતો ને, પથ્થર જેવું બાટ એકદમ પડ્યું દૂર. સંતો કે આ બાટ લેવા. બાટ લઈને શેઠને જાય, શેઠ આ તમારું વજનિયું છે, અને બે હિસાબ લ્યો, લઈ લો. કે આટલું છે. સંતો તરત પેલા ભાઈચંદ શેઠ હતા એને બોલ્યા, સંતો, મેં તમને 3 દિવસથી અપમાન કર્યું, તમને દુઃખ નથી થતું? અને મેં તમને આ બાટ માર્યું તો તમે પાછું દૂર પડ્યું તું પકડીને મને આપવા આવ્યા, તમને દુઃખ નથી થતું? સંતો એટલું જ બોલ્યા, શેઠ, અમે લેવાવાળા નથી, અમે દેવાવાળા છીએ. અમારે તમારો મોક્ષ કરવો છે એટલે અમે આવીએ છીએ, તમારી પાછળ ફરીએ છીએ 3 દિવસથી, અને તમારા અપમાન સહન કરીએ છીએ. અમારે તમારું રૂડું કરવું છે, પૂરું કરવું છે. અમે સ્વામિનારાયણના સાધુ છીએ. અને ભાઈચંદ શેઠને ગુણ આવી ગયો. શેઠને દુકાનમાં લઈ જઈને બેહાડ્યા. સંતો, વાતો કરો, ભગવાનની વાતો કરો. સ્વામિનારાયણ વિશે હું કંઈ જાણતો નથી, સ્વામિનારાયણની વાતો કરો. અને સંતો અડધો કલાક બેહીને પછી સંતોએ મહારાજની વાતો કરી. ભાઈચંદ શેઠ સુરતમાં પહેલા સત્સંગી જો કોઈ થયું હોય તો ભાઈચંદ શેઠ.
સુરતમાં પહેલું ઘર સત્સંગીનું થયું ભાઈચંદ શેઠનું. અને આજે સુરતનો આખો સત્સંગ, સુરતમાં ઓછામાં ઓછા 25 મંદિરો હશે કાર્ય સત્સંગના, કારણ સત્સંગના છે. બોલો, આજે સુરત એટલે નેક્સ્ટ ટુ અમદાવાદ સત્સંગમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં નેક્સ્ટ ટુ અમદાવાદ. અમદાવાદથી બીજા નંબરનું કોઈ શહેર હોય તો સુરત. બોલો, અને એનું કારણ એક જ, મુક્તાનંદ સ્વામીએ આટલી બધી, આટલા દાખલા બેઠ્યા ત્યારે તે સત્સંગ થયો. તમને કોઈ ચિંતા ના કરશો, તમને કોઈ ડાળખા મારવાનું નથી. તમે જ્યાં જાઓ ત્યાં હવે તો બધે આવો આવો બધે સ્વામિનારાયણનો જય જયકાર છે. એ તો અમારા અને તમારા વડદાદાઓએ બધાએ સહન કર્યું છે. બાકી કંઈ હવે અમારે સહન કરવાનું નથી ને તમારે કરવાનું નથી. તમને કોઈ પથ્થરો મારવાની ચિંતા ના કરશો, બાટ મારશે તો કોઈ મારવાનું નથી, એ જવાનો જતો રહ્યો. પણ તમે કદાચ કોઈ કહે કે નહીં નહીં આ નથી આપવું, કાંઈ વાંધો નહીં, તોય આપણે આ પ્રાર્થના કરવાની. કઈ, હે મહારાજ એમનું રૂડું કરજો અને એમનું પૂરું કરજો, પણ કોઈ ઘર બાકી ના રાખશો. જજો અને મહારાજ જેને જેને તમારા ઘર તમારી જોડીમાં કંઈક આપશે, મુક્તો મહારાજને પ્રાર્થના કરો છો કે હે મહારાજ બસ અમારી પ્રાર્થના, બધા મુક્તોની પ્રાર્થના ઠેઠ પહોંચાડજો. અને સત્સંગમાં જેમ સુરત આખું શહેર રંગી નાખ્યું, એમ તમે જ્યાં જ્યાં મુક્તો, બધી અમારી સહજાનંદી સેના, આ બધી સહજાનંદી સેના કહેવાય. હચુન ભેલા અમારા બાળકો અને બાલિકાઓ અને યુવતો અને યુવતીઓ અને મહિલાઓ અને પુરુષો જ્યાં જ્યાં જાય, અરે તમારા દર્શન કરે, હે મહારાજ આ બધા એના દર્શન કરે, એનું રૂડું કરજો. તમને કોઈ આપે કે ના આપે, તમારા દર્શન કરશે અને મહારાજ રૂડું કરશે ને પૂરું કરશે. અભયદાન આપવા જવાનું છે આપણે, આ લેવા નથી જવાનું. મહારાજના અનંતના મોક્ષનો માર્ગ ખોલવા માટે આપણે જવાનું છે. કેટલા જવાના છો? આંગળી ઊંચી કરો જોઈએ. બધા અરે મુક્તો બધા છે બસ આ રીતે, હે મહારાજ સૌનું રૂડું કરજો ને પૂરું કરજો. બસ એવી પ્રાર્થના સાથે મહારાજને તમને બધાને જય સ્વામિનારાયણ.